સુરતમાં બબાલ થઈ હતી, જેના આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। માહિતી સુરતથી સામે આવી રહી છે। પથ્થરમારાને લઈ જ્યાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાલ હાથ ધરાયું છે, ત્યારે મોડી રાત્રે પોલીસે પથ્થરબાજોનું સરઘસ કાઢ્યું હતું। તો માહિતી સુરતથી મળી છે, જ્યાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ આ સરઘસ કાઢવામાં આવ્યું હતું। સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બીજા દિવસે સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી શાંતિનો માહોલ છે। પથ્થરમારો જેવો કર્યો ત્યારે ત્યાં હાજર પોલીસે તરત જ તેમને પકડી લઈ અને સ્થળ ઉપર જ ડિટેન કર્યા હતા અને આગળની જે કાયદેસરની કાર્યવાહી હતી એ શરૂ કરી દીધેલ હતી। આ દરમિયાન અફવાઓ અથવા ગેરસમજને કારણે અહીંયા ટોળા ભેગા થઈ ગયા હતા, જેમાંથી કોઈકે પથ્થરમારો કર્યો। પથ્થરમારો કરતાં જ પોલીસે એક્શનમાં આવી અને ટોળાને વિખેરી દીધું હતું। વિખેરી દીધા બાદ કોમ્બિંગ કરવામાં આવ્યું એરિયામાં, અને જે લોકો આમાં સંડોવાયેલા હતા એવા 27 જેટલા લોકોને ડિટેન કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધેલ હતી। સર, કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ દ્વારા પહેલેથી અન્ય પોલીસની મદદ નહીં લેવામાં આવી, જેને લઈને આખો મામલો બગડ્યો હતો। આ એકદમ ખોટી બાબત છે। પોલીસ ગણપતિજીનો જે તહેવાર છે એને અનુસંધાને પહેલેથી જ ડિપ્લોયડ હતી। સુરતના સૈયદપુરા વિસ્તાર પમ્પિંગ સ્ટેશન ખાતે મોડી રાતે પથ્થરમારાની જે ઘટના બની હતી, ગણેશ મંડાલની ઉપર જે છે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર પોલીસ કાફલો જે છે એ દોડતો થઈ ગયો હતો। હાલ આપણે સુરતના સૈયદપુરા ખાતે છીએ। અહીં ચારો તરફ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જે છે પોલીસની ગાડીઓ જોવા મળી રહી છે। જે પોલીસ છે એ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ એ જ જગ્યા છે જ્યાં પથ્થરમારો થયો હતો। તો ખાસ કરીને જે લોકો છે એ લોકોને પણ હવે તપાસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ટ્રાફિક જે છે અત્યારે દેખાઈ રહ્યું છે। વ્યવહારિક છે કે પોલીસ દ્વારા આખો મામલો થાણે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે પથ્થરમારાની જે ઘટના છે એની અંદર ધરપકડ થયેલા જે આરોપીઓ છે એમનું મોડી રાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું। વ્યવહારિક છે કે લોકોએ શાંતિ દોહડવાનો જે પ્રયાસ કર્યો હતો, લોકોનો જે વિશ્વાસ તૂટ્યો હતો, પોલીસ દ્વારા એ વિશ્વાસ પાછો મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। રોજ રાતે કોમ્બિંગ કરવામાં આવે છે, છતાં પણ આ રીતે વિધર્મીઓની જે હિંમત વધી ગઈ છે એને લઈને ક્યાંક પોલીસે હવે કાર્યવાહી કરવાની શરૂ કરી છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। મોડી રાતે પોલીસ દ્વારા પથ્થરબાજોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। તો સાથે જ જે છે અત્યારે જે મોટી સંખ્યામાં જે પોલીસો દેખાઈ રહી છે, પોલીસના જે લોકો દેખાઈ રહ્યા છે, એમાં 27 જેટલા જે લોકો છે એમની પણ ક્યાંક અટકાયત કરવામાં આવી હતી। તો આજે બીજા દિવસની વાત કરીએ તો આજે બીજા દિવસે પણ સમગ્ર જે વિસ્તાર છે ત્યાં અચંબાભરી શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે। તો સાથે જ SRPના જે જવાનો છે એ પણ જોવા મળી રહ્યા છે। દ્રશ્ય અત્યારે રિક્ષાના બતાવવા માંગીશ। જે રિક્ષા છે આ રિક્ષાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, તોડફોડ જે છે કરવામાં આવી હતી। અંદાજિત 300 થી વધુ જે પોલીસ કર્મીઓ છે એ પોલીસ કર્મીઓ દેખાય છે। આ રિક્ષા કોની છે ભાઈ? અરે આવો તો સહી, પણ તમે છો ને અહીંયા, કોની રિક્ષા છે અહીંયા? આમ આવો, એમને પણ બોલાવો। કોની રિક્ષા છે આ? મારા ભાઈની છે, આયરો મોટા ભાઈ। ભાઈ ઇધર આવો। કોની રિક્ષા છે આ? શું થયું છે? મને તો ખબર નથી। મેં હમણાં અહીંયા રાત્રે ગાડી મૂકેલી હતી તો કાચ વાચ બધા ફોડી લાગ્યા। હમણાં જોવા આવ્યો મેં। કેટલું નુકસાન થયું હશે? શું આ લાગે કાચ છે? વાચ ફોડેલું છે બધું। નુકસાન તો એમાં હું કેટલું નુકસાન છે જોઈ લો। કાચ ફોડેલું છે બધું। શું ઘટના બની હતી? કેવી રીતે કાચ ફૂટાઈ ગઈ ખબર છે તમને? એ તો મેં અહીંયા રાત્રે રહેતો નહીં, મને એટલે ખબર નહીં। હવે શું કરીશું? હવે જે કાર્યવાહી થાય એ થશે। પોલીસ સાહેબ જે કાર્યવાહી કરે એ થાય। રોજ કમાઈને રોજ ખાવાવાળા જે રિક્ષાવાળા હોય છે એમની રિક્ષાની આ દશા જે છે તીખણખોલો દ્વારા કરવામાં આવેલી જોવા મળે છે। અસામાજિક તત્વો દ્વારા જે છે આ રીતના પ્રયાસ જે છે કરવામાં આવ્યા હતા। આખી રિક્ષાના કાચ તોડવામાં આવ્યા છે, તો ક્યાંક રિક્ષાની અંદર પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે અંદાજિત 300 થી વધુ પોલીસ કર્મીઓ સમગ્ર વિસ્તારમાં તૈનાત હતા। તો અત્યારે રિક્ષાની અંદર પણ હજી સવાર થઈ ગઈ છે, છતાં પણ જે કાચની ટુકડીઓ છે એ પણ દેખાઈ રહી છે। રિક્ષાની અંદર જે ભારે નુકસાન થયું છે એ પણ જોઈને અંદાજો લગાવી શકાય છે કે મોડી રાતે કઈ રીતનો માહોલ અહીંયા રહ્યો હશે। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું। જો કે આ આરોપીઓને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। હાલ ઘટના સ્થળ પર જ વાહનો સહિત તમામ
જે ઇક્વિપમેન્ટ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા જે છે અત્યારે તમામને શાંતિ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ જે ઘટનાની અંદર ગુનેગાર છે એમને જે છે કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે. મોડી રાતે સરઘસ કાઢ્યા બાદ એમને પાઠ ભણાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક સુરતની જે શાંતિ હતી એને બરકરાર રાખવાનો સુરત પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આજે સવારે પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે. વ્યવહારિક છે કે મોડી રાતે જે ડીસીપી ગુજ્જર હતા એ પણ અહીં અંદર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટનાને થાળે પાડવાને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા, તો સાથે જે છે લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. પણ હવે રહીને જે અસામાજિક તત્વો છે એમને હવે અટકાયત બાદ એમની ધરપકડ કર્યા બાદ એમને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.